તો રામ રામ ને સીતારામ ડાયરા ને સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે રાણાવાવ ગામડે લગનમાં। તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને કિશનભાઈ તૈયાર થઈ ગયા છીએ। ચલો તો આજે તો ગાડી આપણે લીવર ખેંચી જ લેવાની થાય છે ભાઈ। જટ આપણે લગનમાં પહોંચી જાય ને બધા મામા ફૂઈના ને મામા ને મોહાર આખું ભેગું થવાનું છે ભાઈ લગનમાં। તો પછી તો આપણે ગાડીનું લીવર ખેંચીને ચડી બેઠા, પણ શિયાળો છે ને ભાઈ ટાઢ બહુ લાગે એટલે વધારે લીવર મારીએ તો કેટલી ફૂલ ટાઢ ચડી જાય, એટલે આપણે ધીરે ધીરે પડ્યા જાય પહોંચી તો જાશું મથલ અટાણે, નહીં તો થોડીક વાર પછી પહોંચશું। પણ બહુ લીવર ખેંચવાથી ભાઈ પવન બહુ લાગે ને છોકરા ભેગા હોય તો બહુ લીવર ના ખેંચાય, ધીરે વયું જ। તો હજી તો આપણે લીવર ખેંચ્યું તા તો યાદ આવી ગયું કે રસ્તામાં પેટ્રોલ પંપ આવ્યું છે, આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવી લઈએ। પછી પેટ્રોલ ભરી ગયા રસ્તામાં ખાલી થઈ જાય તો ભાઈ એટલે પેટ્રોલ પંપ વાળાને કીધું વાંધો નહીં, ક્રેડિટ કાર્ડ ઉપર ઉધાર પેટ્રોલની ટાંકી ફૂલ કરી દો અમને। તો પેટ્રોલ ભરાવીને પછી આપણે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ, તો અમે બે આવી ગયા ચા પીવા। ચા પીને મસ્ત મજાનો માવાનો કાંઠો ચડાવીને હવે આપણે પહોંચશું સીધા લગનમાં। તો ફાઇનલી એટલો પલો કાપીને આપણે પહોંચી ગયા છીએ લગનમાં। લગનમાં આવીને જોયું હતા તો આ બધા આપણી જ રાત જોઈને બેઠા હતા। મામાએ આવતા વેદ આપણને કામ સોંપી દીધું કે ભાણેજ રસોડામાં તું ધ્યાન રાખજે, પીરસવાની જવાબદારી હવે તમારા બધાની છે। તો અમે બધા છોકરા અહીંયા લાઈનમાં ઊભી ગયા છીએ વાટ જોઈને, કંઈ શું વસ્તુ ઘટે એનું થોડું કાંઈ નક્કી હોય તો ભાઈ લેવા તો જવું પડે ને, હળિયા પટ્ટીઓને ભાગ દોડ જ કરવાનું છે। આવી ગયા જમાય આની ગુરા જોઈ લ્યો, જમાએ ના જોયું, જો અહીંયા બધી પીરસવાની તૈયારી ચાલુ છે, હવે કાઉન્ટર ગોઠવવા માંડ્યા છે। હા ભાઈ રેડી દાઢી કરાઈ આવ્યો જો આ એ દાઢી કરાઈ આવ્યો, નવો વરરાજો છે હમણાં। આયા લગ્ન પતાવીને પછી 4 દી પછી આ વરરાજાના લગ્ન છે, તો વરી પાછું ન્યાય ભેગું થાવ। તો હવે અમે જમણવારની તૈયારી તો આવતા વેત જ ચાલુ કરવા માંડ્યા હતા, તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો પહેલાં બધાને જમાડી લઈએ શાંતિથી। તો હવે ફાઇનલી બધા મહેમાનને જમાડીને અમે બધા પીરસિયા જમવા બેસી ગયા છીએ, હાથે લઈ લઈને જેને જે ઠીક લાગે એ ને, કોઈ મરચાં લે, કોઈ શાક લે, કોઈ પરોઠા લે, કોઈ દૂધ લે, કોઈ મીઠું લે ને કોઈ આની જેમ ને ખોટી સલાહ દઈએ। હો ભાઈ જો યો રામ રામ કહી દે રામ રામ। તો હવે ભાઈ આપણે પીરસીને થાક્યા જઈએ એટલે આપણે પહેલાં જમી લઈએ, પછી આપણે આગળની વાત કરીએ। રસોડાનું બધું કામ પતાવીને હવે આપણે પહોંચી ગયા છીએ મંડપ નીચે, જ્યાં પીઠીની રસમ હાલતી હતી। બધા જો કેમ લાઈનમાં બેઠા જાય ને પીઠ્યું કરો, આ બાજુ જો ભાઈ તમારો સીન આવી જાય યાર, આ એમ બધા બબે આંગળી ઊંચી કરી નાખો। તો ફાઇનલી પીઠીનો પ્રોગ્રામ પતાવીને હવે આપણે રમવાનું છે દાંડિયા રસ। પડી ગયું છે સવારને, આપણે સવારમાં ઉઠીને બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ। ચા ને ગાંઠિયાની દબદબાટી બોલે છે ભાઈ। તો આ ચા ને ગાંઠિયા ખાતા એક મરચું તીખું ખવાઈ ગયું છે ભાઈ, ઓહો વાત જવા દીયો। તો ફાઇનલી નાસ્તાનો પ્રોગ્રામ પતાવીને હવે અમે બધા નીકળી ગયા છીએ બજારમાં મસ્ત મજાનો માવો ખાવા। જો બધા કેમ ભૈરા છે ઘેટા બકરાની જેમ। ઓ ભાઈ હટી જાજો, કોઈ હામાં ના આવતા। આજે માંડ ગાડીનું સ્ટેરિંગ હાથમાં આવ્યું છે ભાઈ, આમ તો આપણે કોઈ દી હાંકવા નથી મળતી, પણ આજે મામાની ગાડી હાથમાં આવી ગઈ છે ભાઈ, હટી જાજો। તો દુકાને આવ્યા તો બધા કે હવે પેલા ચા પી લઈ પછી ફાકી ખાય, તો બધાએ પાછી પેલા એક ચા ઠપકાઈ રહી ને પછી ઓલા ભાઈએ જો ફાકી ઘોરી રાખી છે। આ ભાઈ ઊંચી કર ફાકી ઊંચી કર, આ એમ બધાને યાર તાણ તો કરવી પડે ને। તો હવે આપણે પાછા જાશું માંડવે, કેમ કે ત્યાં જાન આવી ગઈ છે। તો ફાઇનલી આપણે જાનને વધાવીને હવે આપણે જાનિયાને જમણવારની તૈયારી કરવાની છે ભાઈ। તો આપણે પહોંચી ગયા છીએ આપણા કાઉન્ટરે, જ્યાં હમણાં જાનિયા બધા ને તમારે જમવું આવી જશે। તો બધા હરખું ધ્યાન દેજો ભાઈ પીરસવામાં, ઓ એકે આગા પાછા થતા નહીં ભાઈ, તાણ હમણાં નથી કરવી, પછી આપણે છેલ્લે પેલા જાનને જમાડી લઈએ પછી આપણે બધા જાન તાણ કરશું। એ ભાઈ નથી ગણવી તાણ યાર, આ યાર તરારથી। આ ભાઈ ફોન મૂકી દે હવે,
હા તું ચશ્મા પહેર લે, ચશ્મા પહેર લે, તું ચશ્મા પહેરી લે. હા ભાઈ, આ ભાઈનો મગજ વયો ગયો છે. હા રેડી, ઓકે ઓકે ભાઈ. તો હવે ફાઇનલી આપણે જાનનું જમણવાર પતાવી, લગ્ન પતાવી, વિદાય કરીને હવે આપણે નીકળી ગયા છીએ પાછા દ્વારકા બાજુ. પણ રસ્તામાં ઓહો ટાઢ વરી ગઈ છે ભાઈ, કોઈને કહેવાય નહીં ને સેવાય નહીં ભાઈ. તો હવે રામ રામ ને સીતારામ દાયરા ને મજા આવી હોય તો કોમેન્ટ કરજો ભાઈ.